નમસ્કાર જય હિન્દ મિત્રો, જોવા જઈએ તો આજ રોજ છે જેની ઉમેદવારો છે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ અપડેટ આજે આપણી સામે આવી ગઈ છે। 6 થી 8 નું સામાન્ય ભરતીનું છે ઉમેદવારો છે કાગડોળે રાહ જોઈ રહ્યા હતા એ આજે 6 થી 8 નું સામાન્યનું વેટિંગ આવી ગયું છે। તો આજના આખા વિડીયોની અંદર છે 6 થી 8 સામાન્ય ભરતીના વેટિંગ બાબતે, કોલ લેટર ડાઉનલોડ કરવા બાબતે, જિલ્લા પસંદગી બાબતે અને સાથે સાથે કટ ઓફ બાબતે અને આગામી દિવસોમાં શાળા પસંદગી બાબતે છે સંભવિત આપણે વાતચીત કરવા જઈ રહ્યા છે। તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। છતાં પણ તમને કોઈ જો પ્રશ્ન ઉદ્ભવશે તો ચોક્કસથી કમેન્ટ બોક્સમાં રજૂ કરજો। સૌથી પહેલા જોવા જઈએ તો 6 થી 8 વેઇટિંગ સામાન્ય ભરતીની અંદર જોવા જઈએ તો ગણિત વિજ્ઞાન સાથે સાથે ભાષા અને એસએસ નું આજ રોજ છે એ 6/2/26 ના રોજ 6 વાગ્યાથી લઈ અને તમામ ઉમેદવારો છે કોલ લેટર ડાઉનલોડ કરી શકે છે। તો તમામ ઉમેદવાર જે વેઇટિંગના લાભાર્થી છે 6 થી 8 ની અંદર તો જનરલ પ્લસ કેટેગરી તો બંનેના છે એ કટ ઓફ મેરિટ પણ મૂકી દીધું છે। તો બંનેના ઉમેદવારો છે જે વેઇટિંગના લાભાર્થી છે વેઇટિંગની અંદર સમાવિષ્ટ છે તે તમામ ઉમેદવારો છે પોતાનો વેબસાઇટ ઉપર જઈ અને કોલ લેટર ડાઉનલોડ કરી શકે છે। અને સાથે સાથે જિલ્લા પસંદગીની તારીખ છે એ 11/2/2026 અને બુધવારના રોજ છે। તો ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ જે સેક્ટર 21 માં આવેલું છે ત્યાં જઈને સેક્ટર 20 ની અંદર ત્યાં તમે જિલ્લા પસંદગી માટે જઈ આવું। સાથે સાથે કોલ લેટર ઉપર તમારે તારીખ, સ્થળ અને સમય બધું તમને આપેલું જ હશે। અને જગ્યાઓની યાદી છે જિલ્લા વાઇઝ, વિષય વાઇઝ બંને છે એ પીડીએફ આખી આવી ગઈ છે। આપણે ટેલિગ્રામની GYC ચેનલ ઉપર મૂકી દીધી છે। નીચે વિડીયોની અંદર નીચે કમેન્ટ બોક્સમાં હું પિન કરી દઈશ, ત્યાંથી તમે લિંક કરીને ત્યાંથી પણ તમે જોઈ શકો છો। સાથે સાથે જોવા જાય તો ત્રણેયની અંદર છે એ કટ ઓફ મેરિટ છે ગણિત વિજ્ઞાન ની અંદર છે ઓપન નું છે 74.09, સાથે સાથે કેટેગરીનું છે SC નું 72, 72.86, ST નું છે 66.77, OBC નું 73.99, સાથે EWS નું 74.28। આ જ રીતે જોવા જઈએ તો ભાષાની અંદર છે 4 ભાષાનું મેરિટ તમને એમાં ઓપન નો આપણે વાતચીત કરી લઈએ તો ગુજરાતીની અંદર 67.64, હિન્દીની અંદર 64.85, અંગ્રેજીની અંદર 69.16, સંસ્કૃતમાં 67.31 અને એસએસ માં 71.48। આ છે ઓપન નું મેરિટ રહેલું છે। બાકી કેટેગરીનું મેરિટ છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તમામ કેટેગરીની અંદર કેટલું મેરિટ રહેલું છે। અને દિવ્યાંગ કેટેગરીની અંદર છે એ ગણિત વિજ્ઞાનની અંદર સી કેટેગરીનું વેઇટિંગ ખુલેલું છે અને સામાજિક વિજ્ઞાનની અંદર સી કેટેગરીનું વેઇટિંગ ખુલેલું છે। તો જિલ્લા પસંદગી માટે તમને બોલાવેલા છે 11/2/2026 બુધવારના રોજ, એટલે સંભવિત છે એ તમારું 15 તારીખ પછી ગમે ત્યારે છે શાળા પસંદગી આવી શકે એવી સંભાવનાઓ વર્તાઈ રહી છે। સાથે સાથે ઘણા ઉમેદવારોને છે એક પ્રશ્ન મૂંઝવણ ભર્યો લાગતો હશે કે ભાઈ આ વેઇટિંગની અંદર મોટા ભાગના ઉમેદવારો છે એ જ લોકો લાભાર્થી હશે કે જે ઓલરેડી કચ્છની ભરતીમાં કંઈક ને કંઈક શાળા પસંદગી કરી અને ઓન ડ્યુટી પોતે સ્કૂલ પણ મળી ગઈ હશે, નોકરી પણ કરતા હશે। તો એનો જો આની અંદર વેઇટિંગની અંદર કોલ લેટર જનરેટ થયો હોય અને માની લો કે એને એવું લાગતું હોય છે કે ભાઈ મારે જિલ્લા પસંદગી માટે જવું હોય તો શું, તો સેમ કેડરની અંદર તમે જો રિપીટેશન કરો છો તો તમને ખ્યાલ છે કે 3 લાખનો બોન્ડ હોય છે, 3,26,000 જેવું કંઈક હોય છે। તો 3 લાખનો તો બોન્ડ હોય જ છે, તમારે ભરવાનો થતો હોય છે। તો બોન્ડ બાબતે છે સેમ કેડરમાં તમે રિપીટેશન કરો છો તો 3 લાખનો બોન્ડ તમારે છે એ જે તે જિલ્લા નગર સમિતિ અંતર્ગત તમારે છે એ બોન્ડ ભરવાનો હોય છે। તો બોન્ડ ભર્યાની એક પાવતી સાથે સાથે રાજીનામું તમે જે મૂકેલો એ રિપોર્ટ, આ બંને વસ્તુ છે એ તમારે કમ્પ્લીટ કરી અને પછી જ તમારે જિલ્લા પસંદગી માટે ગાંધીનગર આવવાનું હોય છે। ઘણા મિત્રો કહેતા હોય છે કે ભાઈ અમે સેફ ઝોનમાં છે કે કેમ, તો બોર્ડર ઉપર જે મિત્રો હોય છે એને એક પોતાની રીતે નિર્ણય લેવાનો હોતો હોય છે કે ભાઈ મારે કઈ રીતે આગળ નિર્ણય લઈ અને જિલ્લા પસંદગી માટે જવું। તો આખા વિડીયોની અંદર છે એ 6 થી 8 સામાન્ય ભરતીની અંદર છે ભાષા, એસએસ અને ગણિત વિજ્ઞાન ત્રણેયની જે ઉમેદવારોને કોલ લેટર જનરેટ થયા છે વેઇટિંગના એ તમામ ઉમેદવારોને છે ઓલ ધ બેસ્ટ। તમે તમારો નિર્ણય લઈ અને તમે આગળ વધી શકો છો। તો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો તમારા સાથી મિત્રો સુધી શેર કરજો અને જો તમને મૂંઝવણ ભર્યો કોઈ પ્રશ્ન ઉદ્ભવતો હોય તો ચોક્કસથી કમેન્ટ બોક્સમાં રજૂ કરજો। આભાર, ધન્યવાદ।